જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધું? બધા તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલ. અમે તો ધોરણ 12 ફર્સ્ટ એક્ઝામમાં તમારું ત્રિપુટીય વિડીયો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર ત્રિપુટી વિડીયો 2 બરોબર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર છે જેમાં હું તમને મારું પેપર ક્વેશ્ચનના ફોર્મેટમાં આપીશ. ક્વેશ્ચન્સ મળશે આમાં તમને, બરોબર છે. આમાં કઈ જ સમજણ હું તમને નહીં આપું જેમ મેં તમને મોસ્ટ એમપી ક્વેશ્ચનમાં આપી હતી. સમજણ જોઈએ, કઈ લોજિકથી સવાલ પૂછાય છે એ તમારે એમાં વિડીયો જોવો પડશે. એ વિડીયો જોઈ લો, પછી આ વિડીયો જોજો ત્રિપુટી વિડીયો 2, જેમાં તમને હું આપીશ એસપીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર, બરોબર છે. તો ચાલો શરૂઆત કરીએ. એસપીની બુક તમારે ઓપન રાખવાની રહેશે. ચાલો શરૂઆત કરીએ. ભાગ 1માં આપણે કેટલા ચેપ્ટર લઈશું? તો કે ભાગ 1માં લઈશું આપણે 4 ચેપ્ટર. ભાગ 2માં કેટલા લઈશું? તો કે 3 ચેપ્ટર. પણ બરોબર છે, કેટલાક ને 4 હોય છે પણ આપણે 3 લેવાના છીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરમાં. ઓકે, સો લેટ્સ ગો કન્ટિન્યુ. આપણે કરીએ સીસીમાં તમારે કયા કયા ટાઈપના. આમાં હું તમને સીધું જ તમને સવાલ કહીશું. સિમ્પલ પૂછી લે કે ભાઈ વિનંતી પત્રો એટલે શું. બીજો સવાલ આમાંથી પૂછાય ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ખોવા અંગેની. વિનંતી પત્રો તો મોસ્ટ એમપી. બાકી આમાંથી પત્રો જે નોર્મલ પૂછાતા હોય પૂછાય, જેમાં અલગ અલગ ટાઈપના પત્રો આવે છે. વિનંતી પત્ર તમને વધારે પૂછાશે, પણ મેં તમને કહી દીધું છે પત્રમાં શું કરવાનું છે. પત્રનું ફોર્મેટ વધારે ઇમ્પોર્ટન્ટ છે કમ્પેર ટુ પત્ર, બરોબર છે. એમાં તમે શું લખ્યું છે ઇમ્પોર્ટન્ટ નથી, એની સ્વચ્છતા કેવી છે, એનું ફોર્મેટ કેવું છે, બધું સાચું છે કે નહીં. એના માટે તમે શું કરશો? સર્ચ કરો યુટ્યુબ પર સ્ટાન્ડર્ડ 12 એસપીસીસી પત્ર ફોર્મેટ અભિષેક એજ્યુકેશન ગુજરાતી, મળી જશે તમને પત્ર. એ જોઈ લેવાનો ખાસ કરીને. ઓકે, તો બસ ચેપ્ટર 1માંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરમાં આટલું જ છે. ચેપ્ટર નંબર 2 ની જો હું વાત કરું, જાહેર ઉપયોગી અને સરકારી વિભાગો, સ્થાનિક સંસ્થાઓ એટલે શું અને કેવી સંસ્થાઓને સ્થાનિક સંસ્થાઓ પણ કહી શકાય. ઓકે, તો એમાં તમારો આ આવશે સવાલ. એન્ડ ત્રીજો સવાલ મોસ્ટ એમપી ક્વેશ્ચન જોઈ લેજો, નહીં તો નહીં ખબર પડે. એન્ડ જો હું ત્રીજાનું નામ કહું તો તમારે જાહેર ઉપયોગી સેવાઓના નામ આપવાના રહેશે. આમાં જે બુકમાં આપે છે જરૂરી નથી, જો કે એની બહારનું તમને યાદ પણ નહીં આવે. જરૂરી નથી તમે 5 યાદ કરો તો ઇનફ છે. 1 માર્ક્સનો સવાલ પૂછાય અથવા તો 2 માર્ક્સમાં. ઓકે, તો એ તમારે કરવાનું છે. બાકી પત્રો પૂછાય, પત્રનું ફોર્મેટ મેં તમને કહી દીધું કયા કયા. બાકી આમાં શું છે ખબર છે? જાહેર ઉપયોગી સેવાઓ છે, તો તમારે એક વન ટાઈપ ઓફ વિનંતી જ કરવાની છે. ઓકે, બાકી કંઈ કરવાનું નથી. કે પત્રની અંદર જે છે તમારે એવા શબ્દો મૂકવાના છે કે જે વિનંતીને જે પ્રેઝન્ટ કરતો હોય. શું કરતો હોય? વિનંતીને પ્રેઝન્ટ કરતો હોય. લેટ્સ ગો. થર્ડ ચેપ્ટરમાં તમારું કયું કયું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે લખી દેજો, યા ટીક કરી દેજો. તો જો સૌથી પહેલાં નોટિસના હેતુઓ, નોટિસના હેતુ નહીં, નોટિસનો અર્થ મોસ્ટ એમપી છે ને. ખાસ કરીને નોટિસ અને પત્ર પેલા વચ્ચેનો નોટિસ અને પરિપત્રનો તફાવત, બરોબર છે. મેમોના લાક્ષણિકતાઓ મોસ્ટ એમપી છે, જે મેમોના વ્યાખ્યામાં જ આવતું હોય છે. મેમો વિશે કરી દીધું. બાકી જે વાત કરું હું ભરતી વિશે, તો ભરતી અંગે જે વાત કરું, ભરતીનો અર્થ અને એમાં ભરતીના પ્રકારો મોસ્ટ એમપી છે, બરોબર છે. અને બાકી જે છે બધું નોર્મલ છે. યસ, નિયુક્તિના પત્રમાં સમાવતી બાબતો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરમાં મારો હોટ ફેવરેટ ક્વેશ્ચન જો હું તમને કહું, એમાં પણ શરૂઆત અને અંતમાં શું લખાય તો એ તો જોવા જ મળશે. કાં તો 1 માર્ક્સમાં આ વસ્તુ આવી શકે, કાં તો તમને લાક્ષણિકતાઓ સીધી પૂછે. એટલે બાકી આમાંથી પત્રો પૂછાય. પત્રોમાં મેમોનું ફોર્મેટ આમાં સૌથી અલગ રહેશે. ખાસ કરીને મેમોનું ફોર્મેટ જે બુકમાં પેજ નંબર જો હું કંઈક વાત કરું, તમને પેજ નંબર 38 ઉપર આપી દીધું છે. ફોર્મેટ પણ આપ્યું છે, ઇવન એકાદ મેમો પણ આપેલો છે. જોઈ લેવાનો છે, સમજી લેવાનો છે. બાકી જનરલી નથી પૂછાતું પણ હોવું જરૂરી છે. બાકી બઢતી, બદલી અને નિયુક્તિ અને ફરજિયાત નિવૃત્તિ, આ 4 ટાઈપના પત્રો આમાંથી વધારે પૂછાતા જોવા મળે. નોટિસ પરિપત્ર વધારે પૂછાતો નથી, આજ સુધી નથી પૂછાતો. આગળની વાત આગળ રાખીએ, બરોબર છે. ચોથું ચેપ્ટર વીમા અંગેના. વીમામાં તમારે ખાસ કરીને જો હું આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરમાં કહું તો વીમો એટલે શું, પ્રીમિયમ એટલે શું, પછી વીમાના પ્રકારો. વીમાના પ્રકારોમાં પણ સામાન્ય વીમો અને જીવન વીમો હોય છે. તેમાં જીવન વીમાના પણ 2 પ્રકાર થાય, હયાતી વીમો, જિંદગીનો વીમો. તો જિંદગીનો વીમો, હયાત, આ બધું તમે આપણે બીએમાં ભણેલા છો, બરોબર છે. આમાં તકલીફ તો પડવાની નથી, બધું બીએનું બેઠું ઉતારજો ચાલશે, બરોબર છે. ખાલી પેલા માલનો વીમો, માલની હેરફેરના વીમા ના લખતા, કારણ કે આમાં 2 જ ભાગ આપે છે. સામાન્ય વીમામાં ડિફરન્ટ ટાઈપ તમને પાડવાની એટલી કંઈ ખાસ જરૂર નથી. લખવું હોય તો લખી આવવાનું, કોઈ વાંધો નહીં. મતલબ આખું ટાઈપ નહીં પાડવાનું, ફકરામાં જ લખી દેવાનું, બરોબર છે. એ રીતે હું કહેવા માંગુ છું. બાકી આમાં ખાસ કરીને પોલિસીને રિલેટેડ 3 વીમા, 4 ટાઈપના વીમા છે, તો આમાં કંઈ ખાસ છે
નહીં. ઓકે, તો આગળ વધીએ. ચેપ્ટર નંબર જે છે આપણે આ પતી ગયું. હવે એસપીની વાત કરીએ. એસપીમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરમાં તમારો શાનો સમાવેશ થાય છે. શેર બહાર પાડવાવાળા ચેપ્ટરમાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારી આ શેર અરજીની વિધિ. બરોબર છે. વિધિ પછી તમારું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરમાં નિયંત્રણોની જોગવાઈ, શાની? શેર વહેંચણીના નિયંત્રણ જોગવાઈ. મેં તમને કહી દીધું 14માંથી સમથિંગ તમારે 8 જેવું કરવાનું છે. એમાં પણ કેટલાક MCQ વાળા છે એ જ કરવા સારા. જેમાં તમારું એક તો આ છે કે ભાઈ લોક ઇન પીરિયડ છે, પછી કેટલા ટકા અનામત હોવી જોઈએ રિટેલ ઇન્વેસ્ટર માટે. રિટેલ ઇન્વેસ્ટર એટલે છૂટક રોકાણકારો. ઓકે, 10% હોય છે. કેટલા દિવસમાં જે છે પ્રક્રિયા પૂરી થઈ જવી જોઈએ? 10 દિવસમાં. તો આ બધા 8 મુદ્દા તમારા હિસાબે લઘુત્તમ ભણો 90%, આ બધું તમે કરી શકો છો. શેર અરજી અને અનિયમિત શેર છે, ગેરકાયદેસર શેર વેચાણ વધારે પૂછાતી નથી. યસ, મેં IMP આપ્યું છે, પણ જો પેપરની વાત કરું ઇમ્પોર્ટન્ટ પેપરમાં તો આ નહીં આવે. ત્યાગપત્ર જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર છે, કરીને જ જવાનું છે. અત્યારે નહીં પૂછાય, સેકન્ડ એક્ઝામમાં પૂછાશે. સેકન્ડ એક્ઝામમાં નહીં પૂછાય તો બોર્ડમાં પૂછાશે ખરા આ 3માંથી. કેમ? કારણ કે બહુ જ IMP છે. ત્યાગપત્ર એટલે શું, એને કયા 2 ભાગમાં વહેંચવામાં આવે છે? ઓકે, વહેંચણી પત્રકની વ્યાખ્યા આવડવી જરૂરી છે. ફરજો વિશે મેં તમને કીધું હતું પહેલા ભાગમાં, તો ઇટ્સ યોર ચોઇસ. ઇફ યુ વોન્ટ યુ કેન ડુ ઇટ. શેર હપ્તાની અરજી 2023 માર્ચ 2023નું આ માર્જર પેપર છે. આ તમને ઉલટું દેખાતું હશે, રાઈટ? આ માર્ચ 2023નું છે અને આમાં પૂછેલો છે એક સવાલ, કયો? તો કે શેર હપ્તા મંગાવવાની વિધિ સમજાવો. જો હું તમને દેખાડી શકું તો અહીંયા ક્યાંક છે, જો છેલ્લે શેર હપ્તા. હવે જો તમને ઉલટું દેખાતું હશે, બરોબર છે, જ્યાં આપણે આ કરેલું છે ને, જો આ શેર હપ્તાની વિધિ છે, તો આ છે માર્ચ 2023નું પેપર, બરોબર છે. તો એ છે તમારે કરવાનું રહેશે શેર હપ્તા વિશે. ચલો નેક્સ્ટ જો ફરજો વિશે મેં તમને સમજાવી દીધું છે. જપ્તીની વિધિ પણ પૂછાઈ શકે છે, બરોબર છે. ઓકે, તો આટલું થઈ ગયું. અને ડિવિડન્ડના પ્રકાર ખાસ કરીને કરી દેજો, બરોબર છે. જેમાં એક પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ, ઇક્વિટી શેરનું ડિવિડન્ડ. ઓકે, ચલો. શેર ફેરબદલી કાયદાકીય હસ્તાંતરણ મોસ્ટ IMP. જો હું તમને કહું તો પહેલાં તો શેર ફેરબદલી એટલે જો એમાં એક શબ્દ આવવો જોઈએ કે એક તો 2-3 શબ્દો મેઇન છે. એક તો કંપનીની સંમતિ, બીજું તમારું છે સ્વેચ્છાએ, ત્રીજું માલિકી હકની ફેરબદલી. ઓકે, ચલો. તો પછી આમાં શેર ફેરબદલીના જો હું તમને વિધિ કહું, બરોબર છે, શેર ફેરબદલીની વિધિ જેમાં તમારે મૂર્ત શેરની ફેરબદલીની વિધિ કરવાની છે. બીજી વસ્તુ, જો તમને પૂછી લે અમૂર્ત શેરની ફેરબદલીની વિધિ, તો એમાં તમારે ડીમેટ ખાતાને લગતું આવવાનું, બધું જ ડીમેટ ખાતાનું. એમાં બધું માઇન્ડનું જ કમાલ. આમાં પછી બુકનું ના લખો તો ચાલે. એમાં સિમ્પલ લખવાનું ડીમેટ એકાઉન્ટ કઈ રીતે ખોલાવવાનું, એમાં હેન્ડલ NSDL CDSL કરતું હોય છે, જે આપણે BAમાં ભણ્યા હશો, રાઈટ? ઓકે, તો BAમાં શાયદ 8મું ચેપ્ટર, હજુ તમે નહીં ભણ્યા હોય, શાયદ ફર્સ્ટ એક્ઝામ છે, તો 8મું ચેપ્ટર આવશે શેર વહેંચણી વિશે, શેર વિશે, રાઈટ? તો એ તમારે કરવાનું રહેશે. ઓકે, ચલો. પછી સેક્રેટરીની ફરજો છે. ઓકે, મેં તમને કહી દીધું છે. આજ માર્ચ 2023નું જે મેં તમને પેપર કીધું, એમાં આઈ થિંક આ વસ્તુ પૂછાઈ ગયેલી છે. કઈ? તો કે શેરની કાયદાકીય હસ્તાંતરણ, જો શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ પૂછાઈ ગયેલી છે. ઓકે, જો જે આપણે સ્ટાર વાળો ક્વેશ્ચન હતો એની નીચેનો ક્વેશ્ચન, જો શેરની ફરજિયાત, આ ઉલટું હશે પણ તમે સમજી શકતા હશો. ઓકે, ફરજિયાત ફેરબદલીની વિધિ, તો આ પૂછાઈ ગયેલો છે. વિધિ યાદ રાખશો, ઇનડાયરેક્ટલી તમને પેલું યાદ રાખી જશે, સંજોગો પણ યાદ આવી જશે, કારણ કે એનો પહેલો ટોપિક જ એના રિલેટેડ છે. તો યસ, IMP છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરમાં આવે છે. ઓકે, બાકી તો છે છેલ્લું, તો શેર ફેરબદલી અને ફરજિયાત શેર ફેરબદલી. જો આ તમે આગળ મેં તમને કીધું, જો તમે સમજ્યા હશો તફાવત, તો આ પણ તમે જાતે લખી શકો છો, કંઈ મોટી વાત નથી, રાઈટ? તો ચલો આગળ વધીએ. આપણે ચેપ્ટર નંબર 3 છે, એકદમ નાનો, બરોબર છે, પણ ડિબેન્ચર હવે છે કેટલો. હવે આમાં પણ હું તમને IMP આપું તો IMP તો ખેર મેં પહેલામાં આપ્યા જ નહોતા મોસ્ટ IMPમાં, પણ જો હું મારી વાત કરું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરમાં, તો ડિબેન્ચર બહાર પાડવાની વિધિ, બીજી વસ્તુ ડિબેન્ચર ફેરબદલીની વિધિ, અને ત્રીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આઈ થિંક સો 2023માં આવ્યો હતો, આઈ થિંક સો. ઓકે, આઈ થિંક સો આ હતો. હવે દેખાતો નથી કયો. શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત, જો આમાં નહીં પૂછાય તો BAમાં પૂછાઈ જશે, પણ પૂછાશે ખરા, કારણ કે 8મા ચેપ્ટરમાં આવે છે. ઓકે, તો આઈ હોપ તમે સમજી ગયા છો 3 સવાલ મારા. ઓકે, નેક્સ્ટ સભ્યપદ જે છે હોતો નથી, પણ છતાં પણ જો કહેવું હોય સભ્યપદ એટલે શું, બીજી વસ્તુ સભ્યપદ અને શેર હોલ્ડરનો તફાવત, અને બાકી 3 છે જેમાં મેં તમને કીધું હતું કે અક્કડ બક્કડ કરીને કોઈ પણ પૂછી લે.
રાઈટ. પણ આમાં જો હું હોય તો ભાઈ મારે જો આમાં પૂછવું હોય કે ભાઈ કઈ રીતે, તો સભ્યપદ કોણ મેળવી શકે. ઓકે, સભ્યપદ કોણ મેળવી શકે અને સભ્યપદ મેળવવાની રીતો, આ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર થઈ જશે. ઓકે, તો આ થયું તમારું ફર્સ્ટ એક્ઝામનું આખું ટોટલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર. સમજણ મેં નથી આપી, વધારે કન્સેપ્ટ ક્લિયર કઈ રીતે કર્યા છે, મેં ક્વેશ્ચન્સ થ્રુ કર્યા છે, કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાય. હવે જો આ મોટા સવાલ કરશો ને એટલે નાનાની જરૂર નહીં પડે. આ ઉપરાંત તમે શું કરશો, એકવાર સ્વાધ્યાયનો પહેલો બીજો પ્રશ્ન ઉપર નજર મારી લેવાની. એસપીમાં, સીસીમાં નહીં, એસપીમાં પહેલો બીજો પ્રશ્ન નજર મારી નાખજો, એટલે તમારું કામ થઈ જશે એમસીક્યુમાં. બાકી તો મોટા તો મેં તમને કીધા, આ જો તમારી ઈચ્છા હોય તો કરીને જજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ રહેશે. તો આ વિડીયોમાં રાખીશું, નવા વિડીયોમાં મળીશું નવા ત્રિપુટી વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.